શું નામ છે તમારું? મંજુબેન. કયું ગામ છે? અમદાવાદ. અમદાવાદ. શું તકલીફ હતી? મને સાયટિકા. સાયટિકા. તો અત્યારે કેમ છે? સારું. એકદમ રિલેક્સ. કેટલી મિનિટ લીધી? 5 મિનિટ લીધી? હા બસ એટલી. બરાબર છે. 3-4 મિનિટની અંદર હાવ સારું છે. કાંઈ પૈસા જ નથી લીધા ને તમારી પાસેથી? ના. દવા દઈએ એના લઈ છે પહેલાં જ ચોખવટ કરું, કારણ કે દવા ઘરમાં નથી થતી. એટલે તમને કેમ છે? સારું છે. તમને કેમ છે? સારું છે. તમને કેમ છે? બધાને લઈને સારું. બસ અહીંયા આવે બધા. હનુમાનજી મહારાજ રોગના ઉપચાર કરે છે. હું નથી કરતો. હું તો એકમાત્ર નિમિત્ત છું. કરતા કરતા ઈશ્વર છે. ઈશ્વર ખૂબ સારું કામ કરે છે. મારું એક જ ધ્યેય છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. બસ કોકનું હિત અને કલ્યાણ કેમ કરવું, આ જ મારો ધર્મ છે. મારી માટે કોઈ પૈસા મહત્ત્વના નથી. અહીંયા ચા પાણીની, નાસ્તાની વ્યવસ્થા છે, ઠંડા પાણીની વ્યવસ્થા છે, બપોરના ટાઈમે ગુંદી ગાંઠિયાની વ્યવસ્થા છે. કારણ કે જમવાનું બનાવવાવાળા કોઈ આવશે ત્યારે રોટલી શાક ખવડાવશું. અત્યારે તો જેટલું થાય એટલું કરીએ છીએ. અને કોઈ પણ ચાર્જ લીધા વગરનો અહીંયા રોગનો ઉપચાર કરીએ છીએ. જે દવા દઈએ છીએ એનું ચાર્જ એ માટે થઈને લઈએ છીએ કે જેને કારણે પાછી દવા ખરીદી શકીએ. મારી પાસે એવી કોઈ વિદ્યા નથી કે ઝાડવું આમ હલાવું તો આવે પૈસા. એવું મને કાંઈ ઢોંગ ધફોડા આવડતા નથી. સત્ય કર્મ કરતાં આવડે છે અને સત્યથી જ હાલું છું. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ બાબરા તાલુકાનું એક ગામ છે. જિલ્લો અમરેલી, બાબરા તાલુકો, થોરખાણ રોડ ઉપર ગામ આવેલું છે. જય હનુમાન.